જર્મની લઈ જવા માટેની ફૂલ તૈયારી. જો બધા નાસ્તા, ગરમ મસાલા, સેવ, પછી મેંગી. ડબલામાં હમાડવું હોય ને તમારે જર્મની જવા માટે સ્પેશિયલ, અને આમ પેક કરી દેવાના આખા. એક બેગ થઈ ગઈ કમ્પ્લીટ પૂરી. બ્રેન્કેટ પેકિંગ ચાલુ છે. આપણે એર બધું ખેંચાઈ જાય ને એટલે એકદમ મસ્ત પેકિંગ થઈ જાય. આવો ઊંચું કરતો એટલે તો એ પોડું થઈ ગયું ને ફર્સ્ટ ક્લાસ સ્ટાઇલ જેવું થઈ ગયું ને. જર્મનીની ફૂલ તૈયારી થઈ રહી છે. પેકિંગની બધી બેગની બધી તૈયાર થવા માંડ્યું છે. અમારે અમીષાબેન જર્મન જાય છે તો સ્ટડી માટે, માસ્ટર ડિગ્રી. જર્મની લઈ જવા માટેની ફૂલ તૈયારી. જો બધા નાસ્તા, ગરમ મસાલા, સેવ, પછી મેંગી, પર્સ ને પીડો છે ને બધો સામાન વર વિખેર બધું જ લઈ જવાનું છે જર્મની. તો ચાલો જર્મની ટૂર ઉપર બધા. લાવી સુટકેસ એટલે એની અંદર ગોઠવવા મળી આ બધું. ડબલામાં હમાડવું હોય ને તમારે જર્મની જવા માટે સ્પેશિયલ, અને આમ પેક કરી દેવાના આખા. આમ થઈ ગયું. પછી આને ઢાંકણું કરી દેવાનું બાંધ. પછી આને મૂકી દેવાના આમ. જ્યાં વચ્ચે આની વચ્ચે કપડાં મૂકી દેવાના, માથે નાખી દેવાના. આ બધા પગલું સળી એટલા નાખ્યા કે તૂટે નહીં ને, બોટલ દબાય એટલે પગલું સળી નાખી દીધા, હાથ રૂમાલ નાખી દીધા. પછી વચ્ચે પણ બધા ગાભા ફિટ કરી દેવાના. એટલે ગમે એમ ફેંકે ને ઘા કરે ને પાર્સલ વાળા. એક બેગ થઈ ગઈ કમ્પ્લીટ પૂરી ગોઠવાઈને. એક સુટકેસની અંદર સામાન બધો ગોઠવી દીધો છે ને હવે બીજી સુટકેસની અંદર સામાન ગોઠવવાનું ચાલુ કરીએ છીએ. બ્રેન્કેટ પેકિંગ ચાલુ છે. 10 પેકિંગ થઈ જાય પછી આની અંદર સમાઈ જાય થોડી જગ્યાની અંદર. આપણે એર બધું ખેંચાઈ જાય ને એટલે એકદમ મસ્ત પેકિંગ થઈ જાય. આવો ઊંચું કરતો એટલે તો એ પોડું થઈ ગયું ને ફર્સ્ટ ક્લાસ. આખું બ્લેન્કેટ હતું થઈ ગયું સ્ટાઇલ જેવું, કઠણ પાણા જેવું, આવું પતલું એવું. હવે એ તારે કાંઈ ન થાય, બસ હવે રહેવા દે સ્ટાઇલ જેવું થઈ ગયું. આ બાજુમાં મૂકી દે. મોટું કયું છે? કાચનો ડબ્બો એમાં જ મૂકજો, આવી જાય. ખોલ નાખી ખાવ કોકું કરી નાખ. કાચનું નાનું આમાં નાખીને ઓલું બંધ કરવાનું. નાસ્તો લેવી આ ડબ્બો ન થમાઈ જાય એમ કાચનો, એમાં નો ભટ. ફોટો કરી દે.
તમને કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમે